ગુડ મોર્નિંગ એવરીવન. આજે સવારે શનિવાર સવારે 6 વાગે મમ્મી પપ્પાને લઈને ગામડે જવા નીકળી ગયો. અમારું ગામ પહેલી વખત વિડીયોમાં આવશે, જે લક્ષ્મીપુરા ઊંઝા મુકામે મહેસાણા જિલ્લો અને ગામ લક્ષ્મીપુરા, એના આઈઠોણની નજીક ગણપતિ દાદા મંદિર છે. તો ગામનું ઘર પણ તમને બતાવીશ. ગોજરિયા વિસનગર રોડ. વિસનગર. લક્ષ્મીપુરા ગામનું આ સાઈડ આવો, ચોક આવો, આ અમારી ગલી કહેવાય, સોસાયટી. એમાં હું તમને દહેલીજાનું ઘર બતાવું. આખો મહેલો ખાલી, બસ એક વિષ્ણુજી કરીને રોઈ જે આખા મહેલાની હોર આખું. ડેલું બતાવું, એક વિડીયો બની દો. એ ઘર આપણું. ડેલું દેખાડો બેટા. ડેલું આખી ચેનલ જોતો હોય તો વિડીયો. હા, ઓસરી ઉપર જવાની સીડી. કિચન આપણો દેશી ચૂલો હજી રાખ્યો છે, વાપરતા નથી, રાખ્યો છે. આને ધુમાડિયું કહેવાય, જે ધુમાડો જાય એને ધુમાડિયું કહેવાય. ના ઓરડો, આ રીતનું આખું ઘર છે અમારું ગામડે. પડોશી અમારા ઠાકોર. આ બે ખેતર આપણા છે. આ સીધો વાળીનાથ નીકળે તરફ ગણેશપુરા, અને આમાં કપા વાયા છે, કપાસ અડદ છે. પપ્પા ખેતરમાં ફરે છે.
વરસાદના લીધે આ ચોકડીમાં પાણી ભરેલું છે. આ અડદ છે. અડદની દાળ જે આપણે ખાઈએ છીએ તે. યેલો કલરના ફૂલ આવે આવા. આ કાતરા ખાઈ ગયા પછી આજે ઈયરો પડે ને જાળી કરી નાખી એ આવી જાળી થઈ જાય, ફેલ થઈ જાય છોડ. પેલા તો ઉપડ્યા. પાણીની જાગ માટે નળ મૂકવાની વાત થાય. ખેતરમાં ઉંબળીને પાણી ખેતરમાં પડે એટલે આ કપાસ. આ કપાસ વરસાદ જો હવે નહીં આવે તો કપાસ બચી જશે, નહીં તો પછી નુકસાન જ છે. આ ચાયડીઓ બનાવેલો ભૂંડ ના આવે એના માટે બનાવ્યો. ભૂંડ આવે તો આખા છોડને નીચે પાડી દે એના દાંતોથી. આબાની હતી. એક આ કપાસ, આ અડદ અને સામે દેખાય બોર છે. એના પછી એક કેનાલ આવે નાની, કેનાલ પછી એક ખેતર છે. તરફ વાળીનાથ મંદિર. આ વિંકલનું ગામ છે. ત્યાં અત્યારે બપોરે દર્શન કરવા તેમજ જમવા માટે અમારા ગામથી 3 કિલોમીટર તરફ વાળીનાથ મંદિર આવેલું છે. તો આ રીતના અમદાવાદથી આવીએ ત્યારે ઘર બંધ હોય એટલે અહીંયા જમી લઈએ. જમવાનું પણ સારું હોય, મંદિર પણ સંસ્થા પણ સારી છે. પબ્લિકનો આજે રવિવાર શનિવાર છે, પબ્લિક બહુ છે. સુપર મંદિર છે. સોમનાથ પછીનું 2nd નંબરનું શિવલિંગ ગુજરાતનું. 600 કિલોનું શિવલિંગ જે 12 જ્યોતિર્લિંગની યાત્રા કર્યા પછી સ્થાપના કરવામાં આવી. અને આના ગાદીપતિ જયરામગીરી મહારાજ. આખી ભોજનશાળા વિશાળ ભોજનશાળા. મગનું શાક, દેશી રોટલી, બુંદી, છાશ. સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. આજે તરફથી આવે તે રસ્તો આ ગામમાં જાય, લક્ષ્મીપુરા ગામ. આ જેતલવાસના ભાંડુ ના સીધો જાય ઊંઝા. આ 4 રસ્તા ઉપર વીર મહારાજનું મંદિર. મસ્ત જગ્યા. આ જે કોર્નરના ખેતર ખરા એક આપણું ખેતર, એક મોટા પપ્પાનું, એક કાકાનું. એ રીતના ખેતર. પાણીની પરબ. મસ્ત આવો પીપળો ને એના નીચે બેઠક મસ્ત છાયલો.
ખેતરમાં જોવા ગયા. લક્ષ્મીપુરા ગામની શેર કરાવું તમને. સરપંચ ગામનો ચોક, નવરાત્રી કોઈ પણ ફંક્શન અહીંયા થાય. નાનું ગામ. એક આ મેલો, માતાજીનું મંદિર, પાછળ જવાનો રસ્તો, આ મોટા આપવાનું ઘર, બાજુ કાકાનું, પાણીની ટાંકી, ચોક, તળાવ તમને બતાવું. એક આ મેલો. ગામનો તળાવ, જે ગામ કૂવો કે ગામ કૂવો. ગામ કૂવામાં પણ પાણી આવી ગયું છે વરસાદનું. જોઈ લઈએ. ઓ ખાસી ઉપર આવી ગયું. ઉપર નેટ પાથરી, કબૂતરનો કચરો ના પડે એના માટે. જો પણ કચરો એટલો આવી જાય. તળાવ અમારું. તળાવના એક્ઝેક્ટ બોર્ડર ઉપર મેલો અમારો. પહેલા તળાવમાં બધા અમે નાતા, કપડાં ધોતા, બધું એ જ હતું. પણ અત્યારે પબ્લિક કચરો નાખીને એટલું ગંદકી કરી દીધી ને, એટલે પાણી વાપરવા લાયક નહીં. બસ આપણે પાણીનું લેવલ ઊંચું રહે ગામ કૂવાનું. આ વાળો પાણીની ટાંકી, ગામ કૂવો, ના ધૂણીવાળા ગુરુ મહારાજનું મંદિર. આપણા મેલો, મંદિર.